અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ કરનારા ઝડપાઈ ચૂક્યા છે। ડિજિટલ અરેસ્ટ કરનારા 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ડિજિટલ સીબીઆઈના નામે 1,75,00,000 પડાવ્યા હતા તેવું સામે આવ્યું છે। પાર્સલમાં ડ્રગ્સ હોવાનું પણ જણાવીને પૈસા પડાવ્યા હતા। 3 આરોપીઓ બેંકના કર્મચારી હોવાનું પણ સામે આવી રહ્યું છે। અમદાવાદ સાયબર ક્રાઇમે ડિજિટલ સીબીઆઈના નામે ડિજિટલ અરેસ્ટ કરતા 5 આરોપીની ધરપકડ કરી છે। 1,75,00,000 રૂપિયા ફરિયાદી પાસેથી પડાવવામાં આવ્યા હતા અને આ પાર્સલમાં ડ્રગ્સ હોવાનું જણાવીને ડિજિટલ અરેસ્ટ કરી પૈસા પડાવવામાં આવ્યા। 5માંથી 3 આરોપીઓ બેંકમાં નોકરી કરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે। अहमदाबाद साइबर क्राइम ने 16 तारीख को एक एफआईआर रजिस्टर करी थी जिसमें एक सीनियर सिटीजन के साथ डिजिटल अरेस्ट के नाम से 1,15,00,000 की ठगाई हुई थी। इस केस में पहले हमने 3 लोगों की अरेस्ट करी थी और उसमें जो 1,15,00,000 रुपए है वो पूरे एक बालाजी एंटरप्राइज नाम के अकाउंट में ट्रांसफर हुए थे, तो उनके अकाउंट होल्डर सहित इस गैंग के 2 लोगों की हमने पहले अरेस्ट करी थी। इसी केस के कंटिन्यूएशन में हमारे पीआई वी आर डांगर और उनके पीएसआई मुनाफ सैयद इनकी टीम ने और 5 आरोपी की धरपकड़ अहमदाबाद साइबर क्राइम ने 16 तारीख को एक एफआईआर रजिस्टर करी थी जिसमें एक सीनियर सिटीजन के साथ डिजिटल